આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ એમાં ઉદાહરણ નંબર 19 જોવાનો છે। અગાઉના ઉદાહરણ જેવું જ છે, છેદનું સમીકરણ, પણ રકમ સેજ ચેન્જ થાય છે, બીજું કઈ વધારે બદલાવ નથી। શું કરવાનું છે? 1/7 + 3 વર્ગમૂળ 2 ના છેદનું સમીકરણ કરો। તો જો પેલા તો રકમ એમને લખવાની આપણે ખ્યાલ જ છે। શું છે રકમ? 1/7 + 3 વર્ગમૂળ 2। હવે છેદ જોવાનું, છેદનું સમીકરણ કરવાનું છે, એટલે આપણે છેદને ધ્યાનમાં લેવાનું। અહીં વત્તા વાળું છે તો આપણે શું કરશું? 7 - 3 વર્ગમૂળ 2। હવે છેદમાં જે કૌંસ ગુણ્યો એ જ કૌંસ અંશમાં લઈ લો। અંશમાં શું કરવાનું? તો કે 7 - 3 વર્ગમૂળ 2। હવે સમીકારક અવયવ જોવું હોય આપણે, સમીકારક અવયવ, તો આપણે વધારાનું શું લીધું? તો કે 7 - 3 વર્ગમૂળ 2 એ શું છે? તો કે સમીકારક અવયવ છે। આપણે એક્સ્ટ્રા જે માહિતી લીધી છે દાખલો સોલ્વ કરવા માટે, પ્લસ વાળું તો હતું, પણ માઇનસ છેદમાં અને અંશમાં માઇનસ વાળું પદ ગુણ્યું 7 - 3 વર્ગમૂળ 2 એ આપણા આ દાખલા માટેનું સમીકારક અવયવ થશે। તો હવે અંશમાં શું કરવાનું? એક સાથે તમે આખો કૌંસ ગુણો તો એમને જ રહેશે 7 - 3 વર્ગમૂળ 2। આ એમને રહે 7 - 3 વર્ગમૂળ 2 એકું 7 - 3 વર્ગમૂળ 2। હવે જો a + b ગુણ્યા a ઓછા b, આપણે નિત્યસમ ફરી પાછો આપણે લાગુ પાડશું। a + b ગુણ્યા a ઓછા b તો શું થાય? તો કે a વર્ગ ઓછા b વર્ગ। આ નિત્યસમ એટલે કે સૂત્ર પ્રમાણે આપણે a તરીકે કોણ છે? તો કે અહીંયા 7, તો 7 નો વર્ગ કરવો પડે, 7 નો વર્ગ ઓછા b એટલે કોણ છે? b એટલે છે 3 વર્ગમૂળ 2, એનો શું કરવાનો? વર્ગ, કેમ કે a વર્ગ ઓછા b વર્ગ આપણે કરવાનું કીધું। તો 7 નો વર્ગ ઓછા 3 વર્ગમૂળ 2 એનો વર્ગ। વચ્ચે વત્તા અને ઓછા નિશાની છે, જો વત્તા અને ઓછા અથવા તો ઓછા અને વત્તા, તો અહીં નિશાની શું આવશે? મેઇન સૂત્રમાં ઓછા। હવે આપણે શું કરવાનું? તો કે 7 - 3 વર્ગમૂળ 2 એમને નીચે 7 નો વર્ગ શું થાય? તો કે 49 ઓછા, અહીંયા ખાસ ધ્યાન રાખજો, ઘણા શું કરે? 3 વર્ગમૂળ 2 અને એનો વર્ગ છે ને, 3 વર્ગમૂળ 2 એનો વર્ગ, તો કે 3 2 તો કે વર્ગમૂળમાં 6 અને એનો વર્ગ, વર્ગમૂળમાં 6 અને એનો વર્ગ, ને વર્ગમૂળમાં 6 નો વર્ગ શું થાય? તો 6 પોતે, આ શું પડે? ખોટું। એનું કારણ છે કે આ 3 સાદો આંકડો છે ને, 2 થી વર્ગમૂળ વાળો આંકડો છે, એટલે એ બે નો ગુણાકાર થાય નહીં। હા, આમ થાય, જો વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 2 તો વર્ગમૂળ 6 થાય, 3 2 6 અને વર્ગમૂળમાં 6, ક્લિયર? પણ આ જે છે ને, આ 3 વર્ગમૂળ 2 એમાં વર્ગમૂળ 6 થાય નહીં, એ ખાસ ધ્યાન રાખજો। તો હવે આમાં શું કરવું? તો કે પર્સનલ 2 નો વર્ગ કરી નાખો, પર્સનલી 2 નો વર્ગ। 3 નો વર્ગ શું થાય? તો કે 9 ગુણ્યા વર્ગમૂળ 2 નો વર્ગ શું થાય? તો કે 2, આટલું તો ખ્યાલ પડી ગયો। પર્સનલ વર્ગ કરી નાખવાનો, 3 નો વર્ગ 9 ગુણ્યા વર્ગમૂળ 2 નો વર્ગ 2। હવે અંશમાં શું છે? તો કે 7 - 3 વર્ગમૂળ 2, અહીંયા 49 ઓછા 9 2 18। હવે શું કરવાનું? અંશ એમને 7 - 3 વર્ગમૂળ 2, 49 માંથી 18 બાદ કરો એટલે 9 માંથી 8 જાય તો 1 અને 4 માંથી 1 જાય તો 3, એટલે કેટલા આવશે? 31। 49 - 18 એટલે કે 31। અંશમાં અને છેદમાં કાંઈ પણ પ્રકારનું હવે સાદુરૂપ થઈ શકતું નથી, અંશમાંથી કઈ સામાન્ય નીકળતું નથી કે જે 31 વડે આપણે ભાગી શકીએ, 31 વડે આપણે ભાગ ઉડાડી શકીએ, અને 31 ને આમ જો કે ભાગ પડતાય નથી, અવિભાજ્ય આંકડો છે એટલે, ક્લિયર? ચાલો, તો 7 - 3 વર્ગમૂળ 2 ના છેદમાં 31 આ આપણો ફાઇનલ જવાબ થશે। સમીકારક અવયવ પણ આપણે લઈ લીધો, કયું સૂત્રનો ઉપયોગ કરવો એ પણ આપણે સમજી લીધું, અને ક્યારે ગુણાકાર થાય અને ક્યારે ગુણાકાર ન થાય એ પણ આપણે જોઈ લીધું। એક ફરીથી તમને સમજાવી દઉં, 3 વર્ગમૂળ 2 નો વર્ગ, આ સ્ટેપ કેમ થાય? તો કે પેલા 3 નો વર્ગ પર્સનલી કરવાનો, 3 નો વર્ગ શું થાય? 9, 3 નો વર્ગ 9, એટલે પેલા પર્સનલી 3 નો વર્ગ કર્યો, પછી પર્સનલી વર્ગમૂળ 2 નો વર્ગ, વર્ગમૂળ 2 નો વર્ગ શું થાય? તો કે 2 પોતે, અને આ બંને વર્ગમૂળમાં છે, જો એટલે આ બંને જે છે ગુણાકારમાં છે, કેમાં છે? ગુણાકારમાં, એટલે આપણે વચ્ચે નિશાની લેશું ગુણાકારની, અને 9 2 શું થાય? તો કે 18। એટલે ખાસ ધ્યાન રાખજો, આમાં ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે
એટલે ફરીથી તમને સમજાવી દીધું. તો 7 - 3 વર્ગમૂળ 2 છેદમાં 31 આપણો ફાઇનલ જવાબ. આમ આપણે ઉદાહરણ નંબર 19 અહીં પૂરું કરીએ છીએ.